पर्सन ज्यां लोको ओછી વાત કરતા હતા, તો ઓલમોસ્ટ એવરી સેક્શન પોઝિટિવ જ આપણને જોવા મળી રહ્યું છે અને કોઈ એંગલથી નેગેટિવ નથી. સિનિયર સિટીઝન્સને બી કવર કર્યા છે. તો ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ ટેક્સમાં બી આપણે ગણવા જઈએ તો પર્સનલ ટેક્સની રાહત આપી દીધી છે. સ્પેશિયલી માઇન્યુટલી ધ્યાન રાખવા જઈએ તો જે વ્યક્તિઓ રિટાયર થતા હોય છે એની જે લીવ એન્કેશમેન્ટ ને વગેરે વગેરે બધા જે આવતા હોય છે એમાં બી સારી એવી છૂટ એમને આપી દીધી. લુકિંગ ઇન ટુ ધ કન્સિડરેશન કે ભાઈ જે હાઇક્સ મળ્યા છે, પગારનો વધારો મળ્યો છે, આ બધા રેટ જે કરેલા 3 વર્ષ પહેલા કરેલા, તો 3 વર્ષ પહેલાના સરકારી રેટ્સ હતા કે આજે રેટ્સ વધારે છે. તમે જોવા જાઓ તો આગળના સ્ટેટસમાં આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એના માટે બી કર્યું છે. પોલ્યુશન ના વધે તો સ્ક્રેપ પોલિસી બી લાવ્યા છે. સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંનેમાં બધી જૂની ગાડીઓ કાઢી નાખીને નવી ગાડીઓ લેવાની છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સને સપોર્ટ આપ્યો છે. તો ઇન જનરલ ઓવરઓલ કહેવા જઈએ તો બધી બાજુ બલ્લે બલ્લે જ છે માર્કેટમાં અને માર્કેટે એને સ્વીકાર્યું છે. અને માર્કેટ આપણે તમે જુઓ તો નિફ્ટીમાં કંઈક 17,950 સુધી આવી ગયો તો બાય થોડું ઘણું ભાઈ આટલું બધું ઉપર આવે એટલે ક્યાંક થોડું પ્રોફિટ બુકિંગ બી આપણને જોવા મળે. તમે જો તો સિન્ટેક્સમાં તો આઈટીસીમાં બી જે સિગારેટ છે, સિગારેટમાં બી અમુક જગ્યાએ એમને ટેક્સ લગાડ્યા છે કેલેમિટી કન્ટીન્જન્ટ ડ્યુટી કરીને. તો જ્યાં જે લગાડવા જેવું લાગ્યું છે ત્યાં ટેક્સ વધાર્યા છે અને જ્યાં રાહત આપવા જેવી લાગી છે ત્યાં રાહત બી આપી છે. અને માર્કેટમાં વોલેટિલિટી થોડીક રહેશે પણ ઇન જનરલ માર્કેટ પોઝિટિવ છે. જી આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા શેર માર્કેટ એક્સપર્ટ કે જેમણે કહ્યું કે ઓવરઓલ જે આ બજેટ છે તે ખૂબ સારું છે, કારણ કે બધા જ ક્ષેત્રમાં ક્યાંક રાહતને લઈને જે એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે આ બજેટમાં. ખાસ કરીને સૌથી મોટા સમાચાર આ બજેટને લઈને રહ્યા છે કે નિર્મલા સીતારામનજીએ 5મું જે બજેટ છે તે રજૂ કર્યું છે અને ખાસ કરીને તેમણે 5મી વાર જે બજેટ છે તે રજૂ કર્યું છે. લોકોની આશા અપેક્ષા શું હતી, સાથે જ સીએના મતે કેવા પ્રકારનું આ બજેટ છે તે અંગે ચર્ચા કરીશું. શું કહેશો, ખાસ કરીને વાત કરવામાં આવે સીએ છો આપ, કઈ રીતની આશા અપેક્ષા હતી, ટેક્સની વાત કરવામાં આવે તો કઈ રીતનું બજેટને જુઓ છો એઝ અ સીએ તરીકે? આમ તો એક્સપેક્ટેશન્સ ટેક્સની આપણે વાત કરીએ તો એક્સપેક્ટેશન્સ બહુ જ ઓછી હતી, પણ તો બી કારણ કે આ બજેટ જે છે એ પોપ્યુલસ બજેટ આપણે એક્સપેક્ટ કરતા, કારણ કે નેક્સ્ટ યર લોકસભાના ઇલેક્શન્સને મગજમાં રાખીને અને આ બજેટ આપવામાં આવ્યું છે. અને એના લીધે જે ટેક્સમાં જે એક્ઝેમ્પશન્સ લિમિટ વધી છે 7 લાખ સુધી, એ દેટ ઇઝ વેરી એપ્રિશિએબલ. અને આગળ બી આપણે જે એક્સેસિવ રીડિંગ કરશું તો વધારે ખબર પડશે કે બીજા કયા કયા એક્ઝેમ્પશન્સ ને બધું આપવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એમએસએમઈ એટલે કે નાના ઉદ્યોગ માટે પણ કઈ રીતની એક આશા અપેક્ષા લોકોને હતી અને સાથે જ આપના મતે કઈ રીતનું જે સામાન્ય વર્ગનો નાગરિક હોય એના માટેનું આ બજેટ કહી શકાય? જો નાના વર્ગની વાત કરીએ ને તો ધંધાર્થી માટે જો વાત કરીએ તો જે 44ADની જે લિમિટ હતી જેમાં લમસમ ટેક્સવાળું હતું જે વધારીને 3 કરોડ સુધી કરવામાં આવ્યું, એ ખરેખર સરાહનીય છે. નાના ઉદ્યોગકારોને આ એક એક્સપેક્ટેશન કરતાં ઘણું વધારે મળ્યું કહેવાય. કોઈ એવું કહી શકે કે 2024નું ગુલાબી બજેટ રજૂ કરવા માટે છે, પણ ખરેખર જો ફાઇનાન્શિયલ નંબર જે એક્સપેક્ટ નહોતા કર્યા કે બજેટમાં ખરેખર કોઈ જાતનું છૂટછાટ નહીં આપવામાં આવે, પણ એ આમાં જે છૂટછાટ જે મારા સાથીદારે કીધું કે જે ઇન્કમટેક્સ સ્લેબમાં પણ સુધારા કર્યા, એના કારણે જે નાના ઉદ્યોગકારો છે, નાના એમએસએમઈ વાળા છે, એ લોકોને ખરેખર ઇન્ડિવિજ્યુઅલ લેવલે ખૂબ જ મોટો ફાયદો થશે. ચોક્કસ જે પ્રમાણે સીએના મતે નાના જે ખાસ કરીને વ્યક્તિ છે તેને ખૂબ જ ફાયદો થશે તેવું પણ કહેવું છે. શું કહેશો, બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ કરીને અત્યારે જે અમુક જે મુદ્દા છે તેને કઈ રીતે આપ જોશો? ટેક્સની અંદર બેઝિકલી ઈચ્છા એવી હતી કે આટલા બધા ચેન્જીસ થશે એવું લાગતું નહોતું, પણ ટેક્સમાં ઘણા ચેન્જ કર્યા. પહેલો ચેન્જ આપણે વાત કરીએ તો 5 લાખથી રિબેટ જે હતો એ 7 લાખ કરી નાખી છે. એ બહુ મોટો ચેન્જ કહેવાય, કારણ કે ઇન્કમ ટેક્સ કલેક્શન ગવર્મેન્ટનું ઘણું ઓછું થયું છે. બીજો પણ વસ્તુ આપણે કરીએ તો એમાં છે ને એ ટેક્સમાં એક્ઝેમ્પશન લિમિટ પણ વધારી છે. એ 3 લાખની જે એક્ઝેમ્પશન લિમિટ 2.5 લાખની જગ્યાએ કરી નાખી છે. અને ટેક્સ રેટમાં ઘણા ચેન્જીસ કર્યા છે, જેના કારણે એ કદાચ 5% લઈને 15% ટેક્સ રેટનો બેનિફિટ થાય એવું લાગે છે. એક ચેન્જ જે નવો એવું લાગે છે કે જનરલી શું થાય કે બેનિફિટ હંમેશા બહુ નાના લોકોને આપવામાં આવતો હોય છે, પણ આ વખતે જે લોકો સુપર રિચ છે એ સુપર રિચનો સરચાર્જ એ 37% હતો. એ સુપર રિચનો સરચાર્જ 37%નો જે હતો એ ઓછો કરીને એમણે 25% કર્યો છે. અને આના સિવાય સ્ટાર્ટઅપની આપણે જો વાત કરીએ
તો સ્ટાર્ટઅપમાં જે ડેટ ઓફ ઇન્કોર્પોરેશન લાસ્ટમાં 2023ની હતી એનું 1 વર્ષ વધારે લોકો આપ્યો છે કે કોઈને ઇન્કમ ટેક્સમાં એક્ઝેમ્પશન જોઈતું હોય અને કંપની ઇન્કોર્પોરેશન થઈ હોય એમાં 1 વર્ષ એક્સ્ટ્રા કંપની ઇન્કોર્પોરેશન થઈ હોય એને બેનિફિટ આપ્યો છે. અને લોસ કેરી ફોરવર્ડ જે જનરલી 5 વર્ષનો હોય છે એ 7 વર્ષ સુધી લોસ કેરી ફોરવર્ડ કરી શકે એ સ્ટાર્ટઅપ માટે બેનિફિટ કર્યો છે. છતાં બીજા એકાદ વસ્તુ વાત કરીએ, ટેક્સ સિવાયની વાત કરીએ આપણે તો પરમનન્ટ એકાઉન્ટ નંબર ડિજીલોકર એને એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ તરીકે ડેવલપ કરશે એવું લાગે છે. અત્યારે એવું છે કે મારે ગવર્મેન્ટમાં કંઈ પણ ચેન્જ કરવું હોય તો મારે 10 જગ્યાએ એડ્રેસ મોકલવા પડે છે. તો ઓબ્જેક્ટિવ એવો છે કે એડ્રેસ હું એક જ જગ્યાએ ચેન્જ કરું અને ગવર્મેન્ટની બધી સિસ્ટમ એ સેન્ટ્રલાઇઝ હોય ને દેન આઈ થિંક દેટ વિલ બી રિઝોલ્વ. સો એવા ઘણા બધા ચેન્જીસ મને લાગી રહ્યા છે. ચોક્કસ જે વાત કરીએ એન્વાયરમેન્ટને લઈને પણ જે જોગવાઈ છે તેને કઈ રીતે અને ખાસ કરીને એ મુદ્દે શું કહેશો? ઓવરઓલ આપણે જોઈએ કે ટેક્સ સિવાય પણ આખા બજેટમાં ગ્રીન પર ફોકસ હતો અને ઘણા બધા મુદ્દામાં ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું હતું કે ગ્રીન એનર્જી, લિથિયમ બેટરી, કસ્ટમ ડ્યુટીમાં રિડક્શન કર્યું છે, ઇવી ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સનો વપરાશ થાય એના માટેના એ લોકોએ કેપિટલ ગુડ્સ પર એ લોકોએ એમાં એક્ઝેમ્પશન આપ્યું છે. પ્લસ ઓવરઓલ એવો ટ્રાય કર્યો છે કે ગ્રીન એનર્જીમાં ઇકોસિસ્ટમ સારી થાય અને એન્વાયરમેન્ટ માટે એ સારું થાય એના રિલેટેડ ઘણા બધા પોલિસી રિલેટેડ ચેન્જીસ કર્યા છે. ચોક્કસ તો ઘણા બધા ચેન્જીસ પણ કર્યા છે. બીજા સાથે પણ વાત કરીશું કારણ કે ઘણી એવી પોલિસી છે તેને પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. શું કહેશો, બજેટને કઈ રીતે જોવો છો? સ્ક્રેપ પોલિસીની પણ એક વાત કરવામાં આવી હતી. સ્ક્રેપ પોલિસીની જે જૂની ગાડીઓ છે એના માટે છે અને બજેટમાં જે ખાસી પ્રોવિઝન જે અમને અપેક્ષાઓ હતી સ્ટાર્ટઅપ, ફિનટેક અને એમએસએમઈ સેક્ટર્સને લઈને સ્ટાર્ટઅપ, ફિનટેક અને એમએસએમઈ સેક્ટરને પૂરેપૂરો જોર આપ્યું છે. જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફંડ્સની જરૂર છે તો એમ જરૂર નથી કે દર વર્ષે ફંડ્સ અલોકેટ થાય. કન્સોલિડેટ કરીને જે જૂની સ્કીમ છે એને પણ કેવી રીતે સારું આગળ વધારી શક્યા એની ઉપર આ બજેટ ઉપર ખાસો જોર આપ્યું છે. શેર માર્કેટમાં લીધે ઇટ્સ કહેવાય કે નો બેડ ન્યૂઝ ઇઝ અ ગુડ ન્યૂઝ. કેપિટલ ગેઇનને ક્યાંક મેડમે છેડછાડ કરી નથી એટલે હું માનું છું કે શેર માર્કેટ આને બહુ સારી રીતે અપેક્ષાઓ લેશે. કહી શકાય કે જે પ્રમાણે 2024માં ઇલેક્શન આવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું અને ખાસ કરીને મુદ્દા એને લઈને લેવામાં આવ્યા હોય. આ પર્સપેક્ટિવ છે 100% એવું કહી શકાય. બટ એક વસ્તુ છે કે આજે જે ઇન્કમટેક્સનું સ્લેબ છે એ લોંગ ટાઈમ ડ્યુ હતો અને જે રીતે લોકોની ઇન્ક્રીઝ સેલરીઝ અને બધું છે એના હિસાબે એ કરવાની બહુ જરૂર હતી અને એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અને એક મોટો વર્ગ જે છે એ નોકરિયાત વર્ગ છે અને એને ચોક્કસ રીતે બેનિફિટ એના લીધે મળશે તો 100% કહી શકાય. ચોક્કસ તો તમામે તમામ જે સીએના મતે જે પ્રમાણેનું અત્યારે બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તે બજેટ સામાન્ય માણસ માટે પણ સારું બજેટ તે લોકો ગણાવી રહ્યા છે અને સાથે જ જે નોકરિયાત વર્ગ છે કે નોકરિયાત વર્ગને જે ટેક્સ સ્લેબમાં જે કહી શકાય કે રાહત આપવામાં આવી છે તેને લઈને પણ નોકરિયાત વર્ગ માટે તે ખૂબ જ સારું ગણાવી રહ્યા છે. કેમેરા પર્સન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો હાલ જે બજેટની રાહ જોવાઈ રહી હતી આ બજેટ રજૂ કરી દીધું. નિર્મલા સીતારમણજીએ 5મી વખત આ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. સીતારમણજીની આ જાહેરાત સાથે જ આખું ગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. નાણામંત્રીએ કહ્યું મધ્યમ વર્ગ માટે આવક વેરો મુક્તિ સૌથી મહત્વની બાબત છે. તો આ બજેટમાં સૌથી મોટી રાહત મધ્યમ વર્ગમાં જે ટેક્સ પેયર છે તેમને મળી છે. ત્યારે હાલ તો જો વાત કરવામાં આવે આજે બજેટ રજૂ કર્યું તેમાંથી હવે કઈ વસ્તુઓ મોંઘી થઈ છે અને કઈ વસ્તુઓ સસ્તી થઈ છે તેને લઈને જો એક આંકલન કરવામાં આવે તો ખાસ કરીને જો વાત કરીએ કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ છે તેમાં ખાસ કરીને વાત કરીએ રસોઈ ગેસની ચીમની મોંઘી થઈ છે, વિદેશી કિચન ખરીદવું મોંઘું બન્યું છે, ચાંદીના વાસણો મોંઘા થયા છે, સિગરેટ જે છે તે મોંઘી થઈ છે, તમાકુની બનાવટ મોંઘી બની છે, વિદેશથી આવેલા સોના ચાંદીના ઘરેણા મોંઘા થયા છે. અને બજેટ રજૂ કર્યું છે કહી શકાય કે ફૂલ ગુલાબી જે ઇલેક્શનને લઈને આ બજેટ હોય તેવું ચોક્કસ તેમાં ઝાંખીઓ જોવા મળી છે. ઘણા એવા મુદ્દા છે તેને પણ ખાસ કરીને આવરી લેવામાં આવ્યા છે. અત્યારે તમામ જે મહિલા ટીમ છે સાથે જ સીએ પણ છે તેમની સાથે વાતચીત કરવા માંગી છું કારણ કે મહિલાઓના મતે શું ગણાવી રહ્યા છે. સીએ તો છે સાથે જ મહિલાઓને લઈને તે શું કહેશો જે પ્રમાણેનું બજેટ અહીંયા આપે પણ જોયું કઈ રીતનું બજેટ આપના મંતવ્ય?
મિડલ ક્લાસને ડેફિનેટલી બેનિફિટ આપ્યું છે, સ્લેબ રેટ વધારી નાખ્યો છે અને રિબેટ બી 7 લાખ સુધી તમારે રિબેટના મારફતે જે બેનિફિટ આપ્યું છે કે 7 લાખ સુધી તમારી ઇન્કમ હોય તો જરા બી ટેક્સ ભરવાનો આવતો નથી. 3 લાખ સુધી જે સ્લેબ રેટવાળી વાત કરું તો 3 લાખ સુધી ઝીરો ટેક્સ, 3 લાખથી 6 લાખ સુધી 5%, 6 થી 9 10%, 9 થી 12 15% અને 12 થી 15 લાખ સુધી 20%, 15 લાખથી ઉપર 30%. એ જે સ્લેબ રેટ 7માંથી 5 સ્લેબ કરી નાખ્યા છે એ ડેફિનેટલી બહુ જ આવકાર્ય છે અને મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને જે કર્યું છે એ ખૂબ જ સરસ કહેવાય. ચોક્કસ જે સ્લેબ રેટ છે તે તો જે કહી શકાય કે વધારે છે, અને ખાસ કરીને જે ઘણા એવા મુદ્દા છે એન્વાયરમેન્ટને લઈને પણ જેને ભાર આપવામાં આવ્યો છે, આપના મંતવ્ય શું, કઈ રીતનું બજેટ આપ જુઓ છો? હું 10માંથી આ બજેટને 7 માર્ક્સ આપીશ. અમુક સારું હોય અને અમુક ખરાબ બી હોય. મિડલ ક્લાસ માટે સારું છે, પણ આપણા જે ધગધગતા સવાલો છે કે ઇન્ફ્લેશન અત્યારે હાઈ છે એના વિશે નો ડાઉટ ફિસ્કલ ડેફિસિટ રિડ્યુસ થઈ ગયું મેડમના લીડરશિપમાં, પણ ઇન્ફ્લેશનની અત્યારે કેવી પરિસ્થિતિ છે ને આગળ શું છે એનું કશું જ નથી. વુમનને લાગતું વળગતું બી ઘણી અપેક્ષાઓ હતી, પણ કશું ખાલી વુમન સન્માન સેવિંગ સર્ટિફિકેટની વાત કરી છે, બીજું કશું બજેટમાં વુમનનું લગતું વળગતું નથી. ચોક્કસ વાત કરીએ તો આશાયિક અપેક્ષા આપણી કઈ રીતની હતી? આશા એવી હતી કે વુમનનું એમ્પ્લોયમેન્ટ, વુમન માટે સ્પેસિફિક ટેક્સ રેટ, વુમનને સ્પેસિફિક ડિડક્શન, એવું જેટલા બેનિફિટ્સ આપી શકો એવી આશા હતી. ચોક્કસ જે પ્રમાણે મહિલાઓને લઈને એમની આશા હતી, શું કહેશો? ખાસ કરીને આપના મંતવ્ય કેવું આપે બજેટ જોયું અને શું કહેશો આ મુદ્દે? મહિલાઓ માટે સ્પેસિફિક આ બજેટમાં એવું કંઈ નહોતું, બટ યસ મને એવું લાગે છે કે ઓવરઓલ બજેટમાં ઘણી બધી વસ્તુ એવી હતી, લાઈક રેલવે માટેનું જે આપણે જોઈએ તો એમાં ઘણો એમને ફાળો આપ્યો છે. દેન કેપિટલ એક્સપેન્ડિચરમાં 10 લાખ કરોડનું એમને સાઈડમાં કર્યું છે. સો એ બધાથી ઓવરઓલ આપણી ઇકોનોમી ગ્રોથ હશે, દેટ્સ વોટ આઈ ફીલ. એટલે એ ઇકોનોમી ગ્રોથ હશે તો અલ્ટિમેટલી એઝ અ વુમેન આપણાને ફાયદો થવાનો છે. સો હાજી, ચોક્કસ જે પ્રમાણે મહિલાઓ જણાવી રહ્યા છે અને સાથે જ સીએ પણ છે, તેમના મતે જે ટેક્સ પેયર છે, ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે તેમના માટે ખૂબ જ જે કહી શકાય કે તે સારું ગણાવી રહ્યા છે. આપના મતે શું કહેશો આ બજેટને? ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સને સારામાં સારી રાહત આપવામાં આવી છે. 7 લાખ સુધીનો આપણને રિબેટનો બેનિફિટ આપવામાં આવ્યો છે. તેમ ન્યૂ ટેક્સ રિઝ્યુમ જેને ડિફોલ્ટ સિસ્ટમ કરવામાં આવી છે, તો એના લીધે એના ટેક્સ સ્લેબ્સ બી રિડ્યુસ કરવામાં આવ્યા છે, તો એ બી ખાસ બેનિફિટ થશે. પ્લસ જે હાયર ટેક્સ સ્લેબમાં છે એ લોકોનો સરચાર્જનો રેટ 37%થી રિડ્યુસ કરીને 25% કરવામાં આવ્યો છે, તો એ લોકોને પણ સારો એવો બેનિફિટ થશે. ચોક્કસ. તો જે અત્યારે મહિલાઓ છે તે માની રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ચોક્કસ 2024નું ગુલાબી બજેટ કહી શકાય કે આ 2024ને ધ્યાનમાં રાખીને જે બાબતો આવરી લેવાઈ છે. જી, તો ભારતનું અર્થતંત્ર 10મા ક્રમથી 5મા ક્રમમાં આવ્યું છે. આ શરૂઆતમાં જ જ્યારે નાણામંત્રીજીએ બજેટની શરૂઆત કરી ત્યારે વાત કરી. ત્યારે હાલ બજેટ રજૂ થયું છે અને આપણી સાથે મહેમાનો પણ જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે. આપણી સાથે GCCIથી હિરેન ગાંધી ઉપસ્થિત છે. હિરેનભાઈ, આપની ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો આ જે બજેટ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હા, હું એકચ્યુઅલી આ બજેટને બહુ જ બારીકાઈથી જોઉં છું અને અધ્યયન કરું છું, સવારથી અપડેટ લઉં છું. મને આ બજેટ અત્યારના જે આંતરરાષ્ટ્રીય માહોલ, આંતરરાષ્ટ્રીય જે સિચ્યુએશન છે એમાં બજેટમાં શ્રીમતી નિર્મલા સીતારામે બહુ જ સારી મહેનત કરી છે અને બધા સેક્ટરોને ડિપેન્ડેબલ, બધા સેક્ટરો એને સાચવ્યા છે, સેક્ટરે ધ્યાન આપ્યું છે. હવે આ બજેટનું હું એ રીતના મૂલ્યાંકન કરું છું કે આ એક નીવ બનાવી છે, એને આગળ ઇન્ડિયાને આગળ 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ લઈ જવા માટેનો એક રસ્તો, એક સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક સારો માહોલ ઉભો કરવા માટેના સરસ પ્રયત્ન છે. એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 33% ફંડ વધારીને 10 લાખ કરોડ કર્યું છે. એગ્રીકલ્ચરમાં ઘણું સારું કામ કર્યું છે. એગ્રીકલ્ચર માટે, ફાર્મર્સ માટે ડિજિટલ ફંડામેન્ટલીઝ ઊભી કરી છે, સ્ટ્રક્ચર ઊભી કરી છે. એના સિવાય ફંડ સારું એલોકેટ કરાવડાવ્યું છે. એટલે આ બજેટ મારા હિસાબે બહુ સારું આમ જનતાને અને દેશની ખાસ ઇકોનોમીને અત્યારના વિશ્વના હાલતમાં જે જોવા જઈએ તો વિશ્વના ઘણા દેશોમાં અત્યારે મંદીનો જોપ આવી રહ્યો છે.
આ મંદીના જોખમાંથી બહાર આવીને ઇન્ડિયન ઇકોનોમી સારું ડેવલપ કરે એ બાબતની પ્રયત્નશીલ જેવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત આપણી સાથે અર્થશાસ્ત્રી પણ ઉપસ્થિત છે, ડૉક્ટર કિશોર ભાનુશાલી. કિશોરભાઈ, તમે આ જે બજેટ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે બજેટની ગઈકાલે અમે રાત્રે પણ તમારી ચેનલ ઉપર ચર્ચા ચાલતી હતી ત્યારે એક વાત ચાલતી હતી કે ભાઈ 24માં ઇલેક્શન આવી રહ્યા છે એટલે કદાચ પેલું પોપ્યુલસ બજેટ આવી શકે. પણ આખું બજેટ સાંભળ્યા પછી જે મને લાગ્યું કે ના, એ પોપ્યુલસ બજેટનું હતી એ ધારણા ક્યાંક મારી ખોટી હતી. બજેટને પોપ્યુલસ બજેટ કરતા પણ સાંપ્રત જે પ્રવાહો ચાલી રહ્યા છે એના કોન્ટેક્સમાં ઓવરઓલ ભણવામાં આવેલું છે. પણ જેમાં તમે ભાઈએ વાત કરી એવી રીતે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે 10 લાખ કરોડની ફાળવણી કરી દીધી. એગ્રીકલ્ચર માટે તમે ટેકનોલોજી ડ્રીવન એગ્રીકલ્ચર ને ફાર્મર્સના ટ્રેનિંગની વાત કરી દીધી. મધ્યમ વર્ગને ખુશ કરવા માટે અને ખાસ કરીને સેલરાઇડ ઇન્કમને ખુશ કરવા માટે તમે જે સ્લેબમાં થોડા ચેન્જીસ કર્યા છે. મહિલાઓને ખુશ કરવા માટે પણ વાત કરી. પણ એક વાત જે કદાચ મને મારા હિસાબે જે અર્થશાસ્ત્રી તરીકે મને જે લાગતી હતી કે ક્યાંક ને ક્યાંક બજેટમાં એવી સ્પેસિફિક પ્રોવિઝન હશે જે ખરેખર રોજગારીને પ્રોત્સાહન આપે. કેમ કે અત્યારે મોંઘવારી સાથે બેરોજગારી એક આપણો મુદ્દો હતો. ત્યાં મને લાગતું હતું કે એમએસએમઈ સેક્ટર માટે ડાયરેક્ટ કોઈ બેનિફિટ હશે. 9,000 કરોડની ફાળવણી કરી, પણ એ ફાળવણી ક્રેડિટ ગેરંટી માટે છે. એટલે મને ક્યાંક લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક જો એ પ્રકારની ફાળવણી કરવામાં આવે ત્યાં એક મને થોડુંક નિરાશાજનક લાગે છે. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને હાઉસિંગ સેક્ટર, એ બે સેક્ટરને ખાસ એક મોટો ભાર આપેલો છે. જે કદાચ ફ્યુચરમાં અર્થતંત્રની ગાડીને જે આપણે કહીએ કે ડિમાન્ડ ડ્રીવન ઇકોનોમી બનાવી છે. એટલે અર્થતંત્રમાં પૈસો ફરે, ડિમાન્ડ ડ્રીવન ઇકોનોમી થાય અને આપણે જે 6.5% ગ્રોથની જે વાત કરી રહ્યા છે, જે ખરેખર તો વૈશ્વિક અર્થતંત્ર પ્રમાણે આપણું ખાસો ગ્રોથ રેટ આજે પણ કહેવાય. આપણે ઝડપી વિકાસ થતી અર્થતંત્રમાંથી એક છે. એને ગતિ આપવા માટેનો એક પ્રયોગ હોય એવું મને લાગતું હતું. સાથે સાથે ક્યાંક મારી પર્સનલ એવી આશા હતી કે બજેટમાં ક્યાંક એવી પ્રોવિઝન આવશે જે તમારી જે ઇકોનોમિક ઇનઇક્વાલિટી છે, એટલે ગરીબ અને પૈસાદાર વર્ગની વચ્ચે એ આર્થિક અસમાનતાઓ ઘટાડવા માટેનું ક્યાંક કોઈ પ્રોવિઝન દેખાય એવી મારા આશા હતી. તો ક્યાંક કદાચ મને થોડુંક લાગે છે કે થોડું હજુ શક્ય થઈ શક્યું. જી, હિરેનભાઈ, ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. ફૂડ ઇન્ડસ્ટ્રીને લઈને તમને આજે બજેટમાં શું લાગે છે? કઈ ફાયદો થયો કે નુકસાન? હા, આ બજેટ ફૂડ ઇન્ડસ્ટ્રી માટે મહત્વનું છે. અને બેન, આપ જાણતા હશો કે અત્યારના આંતરરાષ્ટ્રીય પરિબળોમાં ફૂડ સપ્લાય ચેન ડિસ્ટર્બ થયેલી છે બિફોર પોસ્ટ કોવિડ. અને યુક્રેન રશિયાના વોર સાથે ઘઉં અને ચોખા જેવી પ્રોડક્ટમાં પણ ભાવ વધારો દેખાઈ રહ્યો છે. અત્યારે ઇન્ડિયાનો રોલ બે રીતના છે. એક તો આખા વર્ષની સપ્લાય ચેનનો ઘણો બધો મદાર ઇન્ડિયા ઉપર છે. બીજી વસ્તુ કે પ્રધાનમંત્રીશ્રીએ, નાણામંત્રીશ્રીએ 80 કરોડ આપણી જનતાને એક બ્લોકમાં મૂક્યું છે, એમને એક માટે રિઝર્વ મૂક્યું છે ફંડ એમના માટે અનાજ. આ સાથે આપણું જે માહિતી જે પ્રમાણે 10 થી 11% આપણું એગ્રીકલ્ચર પ્રોડક્શન આપણું વધારે છે. તો આ સાથે મહેનત કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ આપણું એક્સપોર્ટ સારું રહે અને એના સાથે પણ ડોમેસ્ટિક કન્ઝમ્પશન માટે રિઝર્વ રહે, એક હું બેલેન્સિંગ સરકારે ધ્યાન આપ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હિસાબે પણ સરકાર પૈસામાં સારા ઇન્વેસ્ટમેન્ટના લોકેશન્સ કર્યા છે. અને સૌથી મહત્વનું વાત છે કે આ ફેરી સરકાર પહેલી વાર ફાર્મર એગ્રીકલ્ચર અને સ્ટાર્ટઅપ એ બેને કમ્બાઈન કરી સારી યોજનાઓ બહાર લાવવા માટેનું કમિટમેન્ટ આપેલું છે. અને બીજી મોટું મિલેટ આંતરરાષ્ટ્રીય મિલેટ એસોસિએશનને કનેક્ટ કરી છે અને એ રિસર્ચ સેન્ટર હૈદરાબાદમાં ખોલે છે. એટલે આ બધા પરિબળો મને એવું લાગે છે એક્શન ગવર્મેન્ટનું એક એવું કહેવાય ને કે સારો મોકો આપવો છે અર્થતંત્રને કે જે વિશાળ બેઝ એનો મોટો થાય અને એ બેઝ મોટાથી આવનાર સમયમાં ઇકોનોમીને અને દેશનો વિકાસ થાય. એટલે આ બજેટ કડવું અને મીઠું એ સાથે એક હું તો ચૂંટણીલક્ષી માનતો જ નથી આ બજેટને. એક પ્રેક્ટિકલી અને વિઝન વાળું બજેટ મને દેખાય છે કે આ બજેટ 2018માં સરકાર 5 વર્ષ પછી ઇન્ડિયાની ઇકોનોમી ક્યાં જોઈ રહી છે એની નીવ અત્યારે નાખી છે. ફૂડ ઇન્ડસ્ટ્રી માટે અને એગ્રીકલ્ચર સેક્ટર માટે સરકારશ્રીના પ્રયત્નો બહુ સારા છે.
આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો જે રીતે વાત કરી હિરેનભાઈએ કે ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પણ ક્યાંક હવે સારા સમાચાર છે. આપણી સાથે અર્થશાસ્ત્રી ઉપસ્થિત છે ડૉક્ટર કિશોર ભાનુશાલીજી. કિશોરભાઈ, આજે બજેટ આવ્યું તેનો જે આધાર હતા 7 પ્રાથમિકતાઓ જે છે તે નાણામંત્રીજીએ પહેલાં વાત કરી. આજે સપ્તઋષિ છે તેને સરળ ભાષામાં સમજવી હોય તો કઈ રીતે સમજી શકાય? જ્યારે પણ બજેટ રજૂ થાય ને ત્યારે બજેટનું જે ખરેખર ડાયરેક્શન શું છે કે સરકાર ઓવરઓલ શું કરવા માંગે છે, ઓકે, એ તમારું જે ડાયરેક્શન હોય તમારા એ મૂળભૂત પાઠા થાય. અત્યારે બજેટમાં જેમ આવ્યું કે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એટલે સર્વાંગી વિકાસની વાત કરી. એટલે એક્સપેન્ડિચર 10 લાખ કરોડનું બજેટ આપણે ફાળવી દીધું. એટલે જ્યારે બજેટ બનતું હોય ત્યારે બજેટની ઓવરઓલ જે ગતિ હોય એને એના કયા ડાયરેક્શનમાં તમે ઓવરઓલ પ્લાનિંગ કરો છો, તમારા લાંબા ગાળાના ઓબ્જેક્ટિવ શું છે. એટલે આ બજેટ લાંબા ગાળે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર પ્રમોટ કરે છે. યંગ જે આપણું યુવા વર્ગ છે એ લોકો માટે વાત કરે છે, સ્કિલ ડેવલપમેન્ટની વાત કરે છે, સમગ્ર વિકાસની વાત કરે છે. એ પ્રમાણે નાણામંત્રીએ શરૂઆતમાં કહી દીધું કે અમારું બજેટ આ 5 મુદ્દા ઉપર આધાર રાખીને 7 મુદ્દા ઉપર આધાર રાખીને આગળ વધે છે. અને એના માટેની દરેક વિકાસની જે પરિભાષા અથવા જે પરિમાણો હતા એ એમણે પોતાના બજેટમાં બતાવ્યા. હવે પ્રશ્ન ત્યાં સામાન્ય વ્યક્તિને એવી થાય કે હું બજેટમાં જોઉં કે ભાઈ આજે સર્વાંગી વિકાસની વાત કરવામાં આવે તો શું બજેટમાં ખરેખર સર્વાંગી વિકાસની વાત છે કે નહીં, તો દરેક વર્ગ વિચારે કે હું ક્યાંક છૂટી ગયો છું કે નહીં. એટલે ક્યાંક અત્યારે મને દેખાય કે ભાઈ ગ્રામીણ વર્ગ માટે જેટલું આશા હતી ગ્રામીણ વિકાસ માટે જે પ્રી બજેટ ડિસ્કશનમાં ઘણી જગ્યાએ ચાલતી હતી કે ગ્રામ વિકાસ ઉપર થોડું ક્યાંક ખાસ કરીને ફોકસ આવશે, પણ છે પણ એટલું બધું નથી જેટલી આશા રાખી હતી. મહિલાઓ માટે એક ખાસ કરીને આશા હતી કે મહિલાઓને ખુશ કરવા છે, તો મહિલાઓ માટે આપણે જે મહિલા સમૃદ્ધિ યોજનામાં 7.5% દરે તમે જે 2 વર્ષ માટે યોજના લઈને આવ્યા તો એ સેક્ટરને પણ તમે કવર કર્યું છે. હવે બીજો વર્ગ જેની સાથે હું ગયા બજેટમાં ચર્ચા કરતો હતો અને બજેટ પછી અમારી ચર્ચા થઈ હતી એ વર્ગ હતું વિકલાંગો, જેને આપણે દિવ્યાંગ પ્રધાનમંત્રીએ જ આપ્યું છે. તો આશા હતી કે એ વર્ગ માટે પણ ક્યાંક કોઈ ખાસ પ્રોવિઝન આવશે. એ એક મિસિંગ કોમ્પોનન્ટ થઈ ગયું. એક વર્ગ આવ્યું આપણું, આપણે જેને અત્યારે હિરેનભાઈએ વાત કરી કે આપણે ચર્ચા કરતા હતા સ્ટાર્ટઅપ્સ. તો સ્ટાર્ટઅપ કલ્ચરને બહુ મોટું બૂસ્ટ આપવાની વાત છે કે 7ની જગ્યાએ બીજા 10 વર્ષ માટે એ લોકોને એક બધા બેનિફિટ મળી રહેશે. લોસ થાય છે તો એ પણ સ્ટાર્ટઅપ કરવામાં આવશે. સિમ્પ્લિફિકેશન ઓફ ધ લોઝ આવી ગયા છે. એટલે સ્ટાર્ટઅપ કલ્ચર માટે તો ઘણું સારું થઈ ગયું છે. પણ ખાસ કરીને આજની જે પરિસ્થિતિ છે, ભારતની પરિસ્થિતિ, જ્યાં આપણે જોઈએ છે કે આજની મૂળભૂત જરૂરિયાતો કઈ છે, તો આજે મૂળભૂત જરૂરિયાત તરીકે જો હું અર્થશાસ્ત્ર તરીકે જોઉં તો સારા રોડ કરતા સારી નોકરીઓ બહુ જરૂરી છે. એટલે ક્યાંક ને ક્યાંક રોજગારની જે નવી યોજનાઓ થાય કે રોજગારની નવી તકો ઊભી થાય એ ખાનગી ક્ષેત્રમાં પણ એ પ્રમાણે થોડીક જરૂરિયાત હતી. અને કદાચ નાણામંત્રીએ પોતાના ભાષણમાં જો આ વસ્તુ રજૂઆત કરી હોત કે ભાઈ આ પ્રોવિઝન લાવ્યા છે, જેમ કે એમણે કીધું કે કેપિટલ એક્સપેન્ડિચર અમે 10 લાખ કરોડનું કરવાના છે. હવે કેપિટલ એક્સપેન્ડિચર 10 લાખ કરોડનું એટલે તમારા બજેટના 3.5% આજુબાજુનું થઈ ગયું. તમારું ટોટલ બજેટ 45 લાખ કરોડનું છે. એમાંથી તમે 10 લાખ કરોડ કેપિટલ એક્સપેન્ડિચર કરો છો, જે બહુ મોટી અમાઉન્ટ છે. પણ એ કેપિટલ એક્સપેન્ડિચર આટલો કરવા પછી શું આઉટકમ તમે એક્સપેક્ટ કરો છો કે ભાઈ આનાથી શું આઉટકમ નીકળશે, કેટલી રોજગારનું સર્જન થશે, જો કદાચ લોકો બજેટની પ્રોવિઝનને કદાચ સારી રીતે સમજી શક્યા. ખેતી માટે હમણાં હિરેનભાઈએ પણ વાત કરી કે ખેતીમાં જે ટેકનોલોજીની વાત છે કે મોડર્ન ટેકનોલોજીને ખેતીમાં આપણે લઈ જવી છે, એ માટે તમારે ખેડૂતોને તાલીમ આપવી છે, ખેડૂતોને ટેકનોલોજી ડ્રીવન બનાવવા છે. હવે એ ખેડૂતોને તાલીમ આપીને ટેકનોલોજી ડ્રીવન બનાવવા માટે તમારે ખેડૂતો માટેની જે ખાસ કરીને શૈક્ષણિક લાયકાત છે કે અત્યારે ખેત, હવે 1 એકરનું નાનું ખેત હોય ત્યાં ટ્રેક્ટર ફરી ન શકતું હોય ત્યાં તમે એની ડ્રોનથી ખેતી નથી કરવાની. એટલે એને તમારે થોડુંક રિયાલિસ્ટિક અને પ્રેક્ટિકલ બનવું જોઈતું છે. સારી વસ્તુ જે ગવર્મેન્ટ પ્રમોટ કરી રહી છે કે ખેતી ક્ષેત્રમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોટ કરી રહ્યા છે, જે કદાચ આગળ જતા ખેતીના ક્ષેત્રમાં એક સારા વિકાસનું એક પાસું ભજવશે.
જે પ્રાથમિકતાઓ છે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માં જે બજેટને લઈને પ્રાવધાન કરવામાં આવ્યું છે તેને લઈને જે છે તે સમજાવશો દર્શક મિત્રોને. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરી, એમાં કેપિટલ એક્સપેન્ડિચર જે તમારો થયો છે એ ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જ છે. ઓકે, હાઉસિંગ સેક્ટરમાં જ્યારે 66,000 કે 66% વાત કરી, આંકડા કદાચ હું ખોટો પડી શકું, એ વાત જે કરી હાઉસિંગ સેક્ટરને બૂમ આપવાની, એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ છે. બીજું મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરવામાં આવી બજેટમાં, એ અને બહુ જરૂરી છે સમય પ્રમાણે અને વૈશ્વિક પરિપ્રેક્ષમાં, એ છે તમારું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં કદાચ બજેટમાં સારી પ્રોવિઝન કરી છે કે તમારે AIML, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, રોબોટિક્સ, એના માટેના સ્પેશિયલ તમારે સેન્ટર ઉભા કરવા છે. અને જેથી કરીને ભારત પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આજે દરેક જગ્યાએ આપણે ચર્ચા કરતા હોય છે ચેટ જીટીપીની, જે કદાચ આખું તંત્ર બદલવાનું છે. ઓકે, જે રીતે એજ્યુકેશન કામ કરે છે, જે રીતે ઇન્ડસ્ટ્રીઝ કામ કરે છે, એ આખું AIML આખું તંત્ર આવી ગયું છે, રોબોટિક્સ છે. એ ટેકનોલોજીની સાથે જે ભારતે હરણફાળ મેળવી છે, એમાં ભારતને આગળ લઈ જવા માટે ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત છે. અને જ્યારે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના બે ફાયદા થાય. એક મોટો ફાયદો એવો થાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સાથે તમારે ત્યાં રોજગારીની તકો પણ વધે છે. એટલે હું ક્યાંક આશા રાખતો હતો પ્રધાનમંત્રી નાણામંત્રી એમ કહેશે કે આટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સામે અમારી આટલી નવી રોજગારીની તકો સર્જન કરવાની આશા છે, પણ એ ન કર્યું કેમ કે ભૂતકાળના તમારા વાયદા હતા ને ક્યાંક ને ક્યાંક હજુ કદાચ ઓપોઝિશન તમને ક્વેશ્ચન પૂછે કે આનું શું નથી કરી શક્યા, એટલે કદાચ એમણે એવોઇડ કર્યું હોય. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જ્યારે તમારા સારા રોડ થાય, જ્યારે રસ્તાઓ થાય, સારા મકાનો થશે, સારી સ્કૂલોની વાત છે, ઓકે, અને IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ડેવલપ કરવું છે, તો ત્યારે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોજગારીની તકો સર્જન થશે અને એની સાથે સાથે નવા ઉદ્યોગો, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કો, ઉદ્યોગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તો એ પણ વિકાસ થશે. એટલે એ રીતે. અને બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એવી વસ્તુ છે જે તમારા આર્થિક વિકાસને પૂરું બુસ્ટર ડોઝ આપવાનું કામ કરે. એટલે અત્યારે તમારે આર્થિક ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ એ બેનું આપણે સેગ્રીગેશન કરતા હોય. એટલે આ છે ઇકોનોમિક ગ્રોથ. એટલે તમારું જે મેજર ફોકસ છે એ GDP છે. અને એ જ નાણામંત્રીએ શરૂઆતમાં કહી દીધું કે આપણી પર કેપિટા ઇન્કમ નિયરલી 1.97 લાખ પહોંચી ગઈ છે. એટલે જ્યારે તમે વાત કરો છો ત્યારે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની વાત કરો છો, અને એનો મતલબ એવો થયો કે તમારી જે બજેટની તમે પ્રોવિઝન મૂકી છે એ પ્રોવિઝન એ દિશામાં છે. પણ સામે અમે લોકો ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત કરીએ, જ્યાં તમે એજ્યુકેશનની વાત કરો, જ્યાં તમે હેલ્થની વાત કરો, ઓકે, એ જે વસ્તુ છે, રોજગારીની વાત કરો, ગરીબી ઘટાડવાની વાત કરો, એ જે ખરેખર જરૂરિયાત છે, એમાં કદાચ મને લાગ્યું કે થોડુંક વધારે નાણામંત્રી દ્વારા જો રજૂઆત થઈ હોય, અને ખરેખર તો આખું બજેટ ડોક્યુમેન્ટ એક વખત વાંચી લેવામાં આવે, કેમ કે એક વસ્તુ શ્યોર હોય કે જ્યારે બજેટ પાર્લામેન્ટમાં પ્રેઝન્ટ થતું હોય ત્યારે બજેટની અંદર ઘણું બધું એવું હોય છે જે કહેવામાં ન આવે. એટલે ખરેખર જો બજેટનું વિસ્તૃત એનાલિસિસ કરવું હોય તો આખું બજેટ ડોક્યુમેન્ટ જોવું પડે અને પછી સમજવું પડે. અને એમાં તમે વિચારો, એ જ બજેટ સ્પીચમાં નાણામંત્રીએ કહી દીધું કે અમારી ફિસ્કલ ડેફિસિટ એટલે 15 લાખ કરોડનું અમારે બોરોઈંગ કરવાનું છે. એટલે 45 લાખ કરોડનું તમારું બજેટ, જે ગયા વખતે 39 પોઈન્ટ સમથિંગ એટલે 40 લાખ કરોડનું હતું, આ વખતે એનું કદ તમે 45 લાખ કરોડનું વધારી દીધું છે. ગયા વખતે તમે 16 લાખ કરોડ બોરો કર્યા હતા, જે હમણાં પણ નાણામંત્રીએ રજૂઆત કરી, અને આવતા આ બજેટની અંદર તમે ફરીથી 15 થી 16 લાખ કરોડ બોરો કરવાની વાત કરો છો. હવે જ્યારે તમે માર્કેટમાંથી પૈસા બોરો કરો છો ત્યારે ખરેખર માર્કેટમાં વ્યાજના દર વધે છે. અને અત્યારે અર્થતંત્રની ગાડીને પાટે ચડાવવા માટે RBI તરફથી જે રેપો રેટમાં 4 વખત 2.25% નો વધારો થયો સમયાંતરે, એના કારણે ઇન્ટરેસ્ટ રેટ ઓલરેડી વધારે છે. અને જો ઇન્ટરેસ્ટ રેટ વધે છે, ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્વેસ્ટમેન્ટ એ ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરે ખાનગી ક્ષેત્રમાં. એટલે જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ વધે તેમ તેમ ઇન્વેસ્ટમેન્ટ ઘટવાનું છે. એટલે સરકારે ક્યાંક ને ક્યાંક એ પણ જોવું પડશે કે ઇન્ટરેસ્ટ રેટ વધવા પણ ન જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટને પણ બેલેન્સ કરવાની વાત છે. અને ક્યાંક ને ક્યાંક હું આશા રાખતો હતો કે એ ડિસઇન્વેસ્ટમેન્ટની પણ વાત કરશે, પણ એ પણ ક્યાંક મને લાગે છે કે ક્યાંક મિસ થઈ ગઈ છે.
કિશોરભાઈ, પરંતુ આના ઉપરાંત જો વાત કરવી હોય કે તમે એમ કીધું કે જે પ્રાવધાન કે ખર્ચો જે છે તે વધારે છે અને જે આવક જે ગત વર્ષ કરતાં આ વર્ષે વધી પણ છે, જે ગત વર્ષે હતી એના કરતાં આ વર્ષે જે ઇન્કમ આવી છે તે થોડી વધારે આવી છે, એના કારણે આ જે ઇન્કમ છે તે જે ખર્ચ છે તે વધારે બતાવવામાં આવ્યો છે, તેવું નથી લાગતું? અને આમાં એવું છે, ઇન્કમમાં વધારો બતાવેલો છે એમણે. જે આ છે ને અત્યારે જે બજેટમાં કર્યું ને પ્રોજેક્ટેડ ઇન્કમ છે આવતા વર્ષમાં, અને એ છે કદાચ તમે જો ગયા વર્ષના જીએસટી ના આંકડા જોતા જાઓ, જીએસટી ની આવક, તો દર મહિને આપણા આંકડા વધતા જ ગયા છે. જીએસટી માંથી જે સરકારને આવક મળવી જોઈતી હતી એ આવકનો સ્ત્રોત ચાલુ થઈ ગયો છે. એટલે ખરેખર જો ગયા વખતની જે 24 લાખ કરોડ કે 46 લાખ કરોડની જે આવક હતી એટલી આવક ગણો તો સરકારે બોરોઈંગ વધારવી પડે, ફિસ્કલ ડેફિસિટ વધવી જોઈતી હતી, પણ ફિસ્કલ ડેફિસિટ એમણે જે કીધું એ પ્રમાણે ઘટાડી છે. એનો મતલબ એવો થયો કે સરકારનો જે ખર્ચો છે, આપણે જયારે બજેટ બનાવીએ તો આપણે શું કેવી રીતે બજેટ બનાવીએ? આપણે પહેલા આવક જોઈએ અને પછી ખર્ચનું આયોજન કરીએ. સરકારનું બજેટ વિરુદ્ધ દિશામાં જતું હોય છે. એટલે સરકાર પહેલા ખર્ચનું આયોજન કરે છે કે કેટલો મારે ખર્ચો કરવો છે, એ પ્રમાણે આવકનો પ્લાન કરે. એટલે જ્યારે ખર્ચનું આવક પ્લાન કર્યું તો 45 લાખ કરોડની આજુબાજુનું તમારો ખર્ચની પ્રાવધાન થયું, અને એની સામે તમે જ્યારે આવકની ગણતરી કરી તો તમને આવક મળી 26 કે 27 લાખ કરોડની આવક છે. પણ મહત્વની બાબત એ છે કે એની સામે તમારે 14 થી 15 લાખ કરોડ 15 લાખ કરોડનું તમારું ગ્રોસ બોરોઈંગ છે. એટલે સરકારે 15 લાખ કરોડ ઉધાર લેવાના છે. પછી એ ઇન્ટરનલ બોરોઈંગ હોય, એક્સટર્નલ બોરોઈંગ હોય કે ડેફિસિટ ફાઇનાન્સિંગ. જે એટલે આજે તમે જે ઉધાર લો છો એ ફ્યુચરમાં તમારી લાયબિલિટી વધવાની છે. કેમ કે સરકારના જે કુલ ખર્ચા છે એમાં અંદાજિત 20 થી 25% તમારી જે આવક હોય છે એ વ્યાજની ચૂકવણીમાં જતી રહે છે. એટલે જેમ જેમ તમે બોરોઈંગ વધારે કરશો તેમ ભવિષ્યના સરકાર માટે કાઠવું પડશે, કેમ કે વ્યાજની ચૂકવણી તમારે વધારે કરવી પડશે, અને વ્યાજની ચૂકવણી કર્યા પછી તમારી પાસે જે ખરેખર વિકાસ માટે ખર્ચો કરવાના પૈસા છે એ થોડા ઓછા વધે છે. એટલે જરૂરી છે આને ધ્યાનમાં રાખવું. એટલે ફિસ્કલ ડેફિસિટ બહુ મહત્વનું છે. ફિસ્કલ ડેફિસિટમાં કદાચ આની સાથે જો વાત કરી લઈએ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ FRBM એક્ટ પાર્લામેન્ટમાં પાસ થઈ ગયો. એના પ્રમાણે તમારે ફિસ્કલ ડેફિસિટને 3.5% સુધી લાવવાનું છે. એ જ નાણામંત્રીએ જ્યારે રાજ્ય સરકારો માટે વાત કરી ત્યારે એમણે કીધું કે રાજ્ય સરકારોએ પોતાની જે બજેટ જે ડેફિસિટ હોય, રાજ્ય સરકારનું જ્યારે બજેટ બને તો એ પોતાની ડેફિસિટ છે 3.5% સુધી લાવવાની છે. અને આપણી પોતાની જે ફિસ્કલ ડેફિસિટ હમણાં જે પ્લાન કરી એ અંદાજિત 5.9 એટલે 6% આજુબાજુ ઓલરેડી છે. એટલે કદાચ હું માનું છું ત્યાં સુધી સરકારે પોપ્યુલસ બજેટના કોન્ટેક્સમાં ગણી લઈએ કે વધારે લોકોને ફાયદો થાય એ પ્રમાણેનું કદાચ આયોજનનું પ્લાનિંગ કર્યું હોય, પણ એ પ્લાનિંગ કરવા માટે જે નાણાકીય સંસાધનોની જે મર્યાદા છે એનાને કદાચ સરકાર થોડુંક પાછી પડતી હોય એવું લાગે કે આપણે એક વર્ગને ફાયદો તો કરાવવા જઈશું, એક અર્થતંત્રને ખરેખર ફાયદો થશે, પણ એના માટે આપણી પાસે નાણાકીય જો પરિબળો છે થોડા ઓછા છે, એ કદાચ હોઈ શકે. પરંતુ જે આ બજેટ છે એમાં એવા પણ નિર્ણયો કરવામાં આવ્યા છે જેથી જે આવનારા ભવિષ્યમાં આવક પણ વધી શકે છે, કારણ કે આત્મનિર્ભર ભારત તરફ એક યોજનાને જે પ્રાવધાન આપવામાં આવી રહ્યું છે આ બજેટમાં. એટલે આત્મનિર્ભર ભારતને આગળ વધારવા માટે અને વધુ મજબૂત બનાવવા માટે, ઝડપી બનાવવા માટે કસ્ટમ ડ્યુટીને લઈને જે નિર્ણય કરવામાં આવ્યો છે તે આગળ જઈને ક્યાંક ફાયદાકારક બનશે. આની કસ્ટમ ડ્યુટી તો શું છે કે કસ્ટમ ડ્યુટીની કે આવક સરકાર માટે કે બહુ મોટી આવક નથી, પહેલી વસ્તુ. બીજું, અત્યારના જે છેલ્લા તમે કદાચ 2-3 મહિનાનું આપણું સરકારનું જો બેલેન્સ ઓફ પેમેન્ટના આંકડા જુઓ ને તો આપણી જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ હતી, જે સરકાર પાસે કેટલા ડોલર છે, એ ફોરેન એક્સચેન્જ રિઝર્વ દિવસે ને દિવસે ઘટતી ગઈ છે. અને અત્યારની આપણી જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એ કદાચ આપણા 9 મહિનાના ઇમ્પોર્ટ બિલ જેટલી છે, જે પહેલા 12 મહિનાના ઇમ્પોર્ટ બિલ જેટલી હતી. એટલે ક્યાંક ને ક્યાંક એ જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટી રહી છે એને પણ તમારે કાબુમાં રાખવી પડશે, કેમ કે સામે જો ફેડરલ રિઝર્વ એટલે અમેરિકન બેંક, જે કદાચ અમેરિકામાં જે ઇન્ફ્લેશન કરીએ છીએ દર વખતે આપણે કહીએ છીએ કે ભારતમાં ઇન્ફ્લેશન રેટ કાબુમાં છે, કેમ કે અમેરિકાની સરખામણી કરો, યુકેની સરખામણી કરો તો આપણે બહુ ઓછું કંટ્રોલ થાય છે. પણ જ્યારે અમેરિકામાં વ્યાજના દર વધશે તો તમારી ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઓછી થવાની છે, કે મનીનો આઉટફ્લો થવાનો છે. અને આવા ટાઈમે તમારે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સને પ્રોટેક્ટ કરવી હોય, રિઝર્વ એક્યુમ્યુલેટેડ કરવી હોય તો તમારે ક્યાંક ને ક્યાંક એવા પગલા ભરવા પડશે
જેથી બે વસ્તુ થાય. એક, તમારી જે એક્સપોર્ટ છે, એટલે જે આપણે માલ વિદેશોમાં મોકલીએ છીએ, જેનાથી તમને ડોલરની આવક થાય છે, એ એક્સપોર્ટ વધારવાની છે અને સાથે સાથે ઇમ્પોર્ટ ઘટાડવાની છે. હવે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ભારત માટે મહત્વની છે, કેમ કે આપણું બેલેન્સ ઓફ ટ્રેડ હજુ ડેફિસિટમાં ચાલતું છે અને ત્યાં આ પ્રોવિઝન એક મહત્વની બને છે. આત્મનિર્ભર ભારતની જે પરિકલ્પના આપણે જે કદાચ સામાન્ય વ્યક્તિના કોન્ટેક્સમાં જોઈએ છે કે મારે આત્મનિર્ભર બનવું છે એટલે હું કોઈના પર નિર્ભર ના રહું, એવી નથી. આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાનો આસાર ત્યાં છે કે અણીના સમયે હું કોઈના પર ડિપેન્ડન્ટ ના થઉં. કેમ કે અત્યારે રશિયા યુક્રેનમાં જે ચાલી રહ્યું છે, ચાઇના તાઇવાનમાં જે થઈ રહ્યું છે, પાકિસ્તાનમાં જે ચાલી રહ્યું છે, એટલે વૈશ્વિક જે ઇક્વેશન બધા જે બદલાઈ રહ્યા છે, આ પરિસ્થિતિમાં કોઈ એક દેશ ઉપર તમારે નિર્ભર રહેવું એ કોક સમયે તમને મોંઘું પડી શકે એમ છે. એટલે આત્મનિર્ભર થવું છે. એટલે એને તમે આની સાથે રિલેટ નહીં કરી શકો. અને જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ, જે કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ વધારવાને લઈને જે એક વાત કરવામાં આવી છે, તેના ભવિષ્યમાં શું પડઘમ પડી શકે છે? કૃષિ ક્ષેત્રમાં શું તેનાથી ફાયદો થશે? હા, કૃષિ ક્ષેત્ર આપણું અત્યારે એવું છે કે એક તો કૃષિ ક્ષેત્ર ટ્રેડિશનલી આપણું ગામડાનું એક તંત્ર રહ્યું છે. એટલે જ્યારે કૃષિકો એટલે ગામડાની વાત આવે, કૃષિકો એટલે આપણા મગજમાં પેલો ખેડૂત આવે, કૃષિકો એટલે આપણા મગજમાં પેલો બળદગાડું લઈને ખેડૂત ખેતે જતો હોય અને પેલી ગામડાની બાઈ હોય એ માથે અનાજ લઈને જતી હોય, એ આપણું કૃષિ ક્ષેત્ર આપણા મગજમાં છે. હવે એ આજની પરિસ્થિતિમાં આપને કિશોરભાઈ, આપને અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, પહેલા તે ચલાવી લઈએ. બજેટ છે, પણ આ બજેટ એક ઇન્ડિયા એટ 100ના વિઝન સાથે બનાવવામાં આવ્યું હોય એવું બજેટ લાગે છે. આપણે મલ્ટિપલ ટેક્સ રેજીમ અત્યારે ચાલતી હતી, એમાં પણ જે રીતે સરકારે જોયું હતું કે માઇગ્રેશન ફ્રોમ ઓલ્ડ ટેક્સ રેજીમ ટુ ન્યૂ ટેક્સ રેજીમ નહોતું થતું, તો એને એડ્રેસ કરતા જે રિબેટનો સ્લેબ 5 લાખથી 7 લાખનો વધાર્યો છે, તે એક મિડલ ક્લાસ ઇન્કમને, જે આપણા દેશનો એક મોટો હિસ્સો બને છે, તેને ડાયરેક્ટ સારી રીતે એડ્રેસ કરે છે. એટ ધ સેમ ટાઈમ એક મોમેન્ટમ આપશે કે જૂના ટેક્સ રેજીમથી નવા ટેક્સ રેજીમમાં બધા માઇગ્રેટ થઈ શકે છે. એટલે ફર્ધર જતાં એક જ ટેક્સ રેજીમ રહેશે તેવું ક્લિયર ઇન્ડિકેશન સરકારે આપ્યું છે. તે ઉપરાંત ઇટ હેઝ બીન અ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ ડ્રીવન બજેટ. તમે જોશો તો ઇમ્પોર્ટ્સને ડિસ્કરેજ કરવામાં આવ્યું છે. જે આત્મનિર્ભર ભારતનું વિઝન છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું, તેને અલાઇન થઈ અને જે પ્રોડક્ટ્સમાં એવું ઇન્ડિયાએ અત્યારે એક્સેલ કરવાની જરૂર છે, જેમાં ફિનિશ ગુડ્સ આપણે અત્યાર સુધી એવું થતું હોય છે કે આપણે ડાયરેક્ટ ગુડ્સ ઇમ્પોર્ટ કરતા હતા, પણ આ બજેટથી એવું લાગશે કે તમે મોબાઈલ ફોનનું ડાયરેક્ટ ઇમ્પોર્ટ કે ટીવીનું ડાયરેક્ટ ઇમ્પોર્ટ ડેફિનેટલી કોસ્ટલી થયું છે, પણ સામે એના માટે સ્પેર્સ ઇમ્પોર્ટ કરવા હશે તો તમને એક બેઝિક કસ્ટમ ડ્યુટીમાં સપોર્ટ સરકારે આપ્યો છે. દેટ ઇઝ કે તમે એન્ડ ગુડ્સ ઇન્ડિયામાં બનતા થાય અને મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ એ એક્સપોર્ટ થતા થાય. એનાથી આગળ જતાં એક એડવાન્ટેજ હશે કે આપણે આખી આવી ઇલેક્ટ્રોનિકની સિસ્ટમ જો ઇન્ડિયામાં બનાવવાની હશે તો એક પહેલું પગલું થયું. એના પછી ધીરે ધીરે નવી એની રો મટીરિયલને પણ આવનાર બજેટોમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે જોઈએ છે કે એઆઈ ઇઝ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ ફ્યુચર, તો એઆઈ માટેના કોર્सेस ડિઝાઇન થાય. જેમ નાણામંત્રીશ્રીએ કીધું કે આ સપ્તઋષિ કાઇન્ડ ઓફ એટીટ્યુડ છે કે 7 જે મેઇન રોલ પ્રિન્સિપલ્સ છે એને એ લોકોએ એડ્રેસ કર્યા છે. યુથ, ટેકનોલોજી, એગ્રીકલ્ચર, ઓવરઓલ ડેવલપમેન્ટને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વુમન એમ્પાવરમેન્ટ અને વુમનને પણ સપોર્ટ ઘણો કર્યો છે, કેમ કે એમને એડિશનલ 2 લાખ સુધીમાં 7.5% એક સપોર્ટ સ્ટ્રક્ચર આપ્યો છે. સો એક વુમન ગરિમા યોજના એ પણ ખૂબ આવકારનીય છે. તે ઉપરાંત અપકમિંગ અને ઇમર્જિંગ સેક્ટર્સ અને સસ્ટેનેબિલિટી, જે આપણે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીમાંથી આપણું 50%ની એનર્જી પ્રોડ્યુસ કરવાની છે અને 2070 સુધીમાં આપણે કાર્બન ન્યુટ્રલ થવું છે. તો એના માટે સસ્ટેનેબલ ગોલ્સ હોવા જોઈએ, સસ્ટેનેબલ પ્રોડક્શન કરવું પડશે, સસ્ટેનેબલ પ્રોડક્શન માટેની રો મટીરિયલ્સ પણ અહીંયા ડિઝાઇન કરવા પડશે. તે માટે શું શું થઈ શકે છે, એવી પોસિબિલિટીઝ, એવી ઇન્ડસ્ટ્રી, એવી સર્વિસ સેક્ટરને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ ઇટ ઇઝ અ બજેટ વિચ ઇઝ વેરી ફ્યુચરિસ્ટિક, રાઇટ, ફોકસ ઇન ધ કરંટ ટાઈમ્સ. એટલે એવું નથી કે આજનું ભૂલી અને ભવિષ્ય માટેનું બજેટ છે. આજનું ધ્યાન રાખી અને ભવિષ્યને
આના ભવિષ્યના એજન્ડાને કઈ રીતે એડ્રેસ થાય તે રીતનું એક બહુ બેલેન્સ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રી ફ્રેટર્નિટી વતી અમે આજનું બજેટને આવકારીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આનાથી આવનાર દિવસમાં એક સ્પેન્ડિંગ, કેમ કે સરકાર એક કેપેક્સનું એક્સપેન્ડિચર ખૂબ કરી રહી છે, એટલે ઇનડાયરેક્ટલી પૈસા સરકાર કેપિટલ એક્સપેન્ડિચર થકી સિસ્ટમમાં આપશે અને એનાથી ખૂબ તક વધવાની છે. વિવાદ ટુ વિશ્વાસની યોજના જે પ્રપોઝ કરી હતી એમાં ઘણા MSMEની બહુ કમ્પ્લેન્સ એવી હતી કે કોવિડ પીરિયડમાં ખૂબ કોન્ટ્રાક્ચ્યુઅલ ડિસ્પ્યુટ્સ થયા સરકાર સાથે, તો એવા ડિસ્પ્યુટ્સોને સેટલ કરવા માટે 95% ઓફ ધ ડિસ્પ્યુટ અમાઉન્ટમાં સેટલ થતું હોય તો એને પણ સપોર્ટ કર્યો છે. એથી ઘણી MSME ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો લાભ થશે, ડિસ્પ્યુટ સેટલ થશે અને જે આર્બિટ્રેશનમાં કેસીસ પેન્ડિંગ હોય તેને પણ વહેલું એક એનું સોલ્યુશન આવશે. દેશની 40%થી વધુ MSME ગુજરાતમાં છે અને દેશનું 60%થી વધારે એમ્પ્લોયમેન્ટ MSME આપે છે. એટલે એ રીતે જોવા જઈએ તો MSMEનું જે ઇકોનોમીની આપણી કરોડરજ્જુ કહેવાય છે તે એને આપણે નકારી ના શકીએ. એને એડ્રેસ કરતાં ગુજરાતની અંદર ઘણી ઉદ્યોગ એવા હતા, લગભગ અમને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ચ્યુઅલમાં જે 40% MSMEs અહીંયા આવેલી છે એની આશરે 5 થી 7% ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે ડાયરેક્ટ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ્સમાં કામ કરે છે, તો એવા ઉદ્યોગોને આ સપોર્ટ મળશે. કોવિડ ટાઈમ્સમાં આપણે જોયું હતું કે ઘણા રો મટીરિયલના પ્રાઇઝીસ ખૂબ ઉપર નીચે થઈ ગયા, સિમેન્ટ છે, સ્ટીલ છે, કમોડિટી પ્રોડક્ટ્સ છે, એને લીધે કોન્ટ્રાક્ટ્સ એડ્રેસ નહોતા થઈ શક્યા. તો એવા ડિસ્પ્યુટ્સને રિઝોલ્વ કરવા, MSMEને સપોર્ટ કરવા આ સરકારનું જે ડિસિઝન છે એને અમે આવકારીએ છીએ. આ સાદી સરળ વાત જ કરીએ છીએ આપણે, પણ ઇટ ઇઝ ઓલવેઝ કોઈની રાતોરાત કોઈ પણ બજેટની ઇફેક્ટ નથી આવતી. આપણે એવું માનીએ કે આજે નાણામંત્રીએ કીધું કે આવું થઈ રહ્યું છે અને કાલથી તમારું જીવન બદલાઈ જવાનું છે, એવું નથી થતું. ઇટ ઇઝ અ ફોકસ બજેટ. એટલે તમે જોશો તો આવનાર દિવસોમાં એની ઇફેક્ટ તમારા ડે ટુ ડે પ્રોસેસમાં ઘણી જગ્યાએ આવે. તમે ટેક્સ સ્લેબની વાત કરો છો તો આ વર્ષે આવતા વર્ષે તમને લાગુ પડવાનો છે, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પ્લાઇડ ઇન ધ ઇનકમિંગ યર. પણ તમારે જે સ્પેન્ડિંગ સરકાર કરવાનું કહે છે કે સરકાર વિલ બી ધ બિગેસ્ટ સ્પેન્ડર ઓર બિગેસ્ટ ઇન્વેસ્ટર ઓર બિગેસ્ટ કેપેક્સ ઇન્વેસ્ટર, તેથી કરીને તમારે મોંઘવારી ઘટે તેનું સરકારે ધ્યાન રાખ્યું છે. ડાયરેક્ટ તમને ઇન્ફ્લેશનને હિટ ના થાય એની જગ્યાએ ઇનડાયરેક્ટલી સપોર્ટ મળે તે રીતનું આ બજેટ કહેવાય. સ્કિલ ઇન્ડિયા આપણે આઈ થિંક બજેટ પહેલાં હું કોઈ આપની એક ચેનલ પર જોતો હતો કે બહુ બધું બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. એટલે કે આપણો યુથ હોય ભણેલો કરેલો બહારના દેશોમાં જાય છે. કારણ શું હતું કે એને અહીંયા સારી ટ્રેનિંગની અછત હતી. આજે જ્યારે આવા ટ્રેનિંગ સેન્ટર્સ અહીંયા ઊભા થશે, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરી છે એગ્રીકલ્ચર સેક્ટરમાં, એટલે સ્ટાર્ટઅપ્સ ઇન એગ્રી એક એવું હતું કે એને કોઈ અત્યાર સુધી ચર્ચા જ નહોતી થઈ એટલે મોટા પાયે. જો સ્ટાર્ટઅપ્સ છે એગ્રીમાં, પણ એમને એ સેક્ટરને કઈ રીતે પ્રોત્સાહન આપવું એના માટે આ સ્પેસિફિકલી આ બજેટે એડ્રેસ કર્યું છે કે સ્ટાર્ટઅપ્સ ઇન એગ્રીકલ્ચર એને અમે સપોર્ટ કરીશું અને તેના થકી એગ્રીકલ્ચરને, કેમ કે દેશ આજે આપણે વી આર સ્ટીલ એન એગ્રીકલ્ચરલ કન્ટ્રી, તો એમાં એગ્રીકલ્ચરનું આટલું મહત્વ હોય ને એમાં જો સ્ટાર્ટઅપ્સનું યોગદાન વધતું હોય તો કઈ રીતે વધી શકે. બીજું કે કેમિકલ બેઝ ફર્ટિલાઇઝર્સને ડિસ્કરેજ કરવાની વાત કરી છે. એટ ધ સેમ ટાઈમ નેચરલ ફર્ટિલાઇઝર્સ કેવી રીતે વપરાય અને એની ઓર્ગેનિક ખેતીને વધારે પ્રોત્સાહન આપવાની વાત કરી છે. એટલે ઓવરઓલ જોઈએ તો એક એગ્રીકલ્ચરને ફોકસ રાખીને એગ્રીકલ્ચરમાં કઈ રીતે ચેન્જ થાય જેથી ખેડૂતને અને લાસ્ટ માઇલના ખેડૂત સુધીની આ વસ્તુ પહોંચી શકે તેનું આમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.
તો આ હતા જીસીસીઆઈના પ્રમુખ કે જેમણે પત્રકાર પરિષદ કરી અને બજેટને લઈને પોતાની પ્રતિક્રિયા જે છે તે આપી. નોંધ્ય છે કે તેમણે જે રીતે પ્રતિક્રિયા આપી કે આ બજેટ જે છે તે ઓવરઓલ ખૂબ સારું રહ્યું, કારણ કે ઘણા એવા સેક્ટરો છે કે જેમાં સારી એવી જે નિયમો જે છે તે બનાવવામાં આવશે, પ્રાવધાન સારું એવું આપવામાં આવ્યું છે, ફંડ પણ સારા એવા ક્ષેત્રમાં આપવામાં આવ્યા છે. આપણે કિશોરભાઈ વાત કરી રહ્યા હતા કૃષિ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ, જે આ બંને એગ્રી અને સ્ટાર્ટઅપને જે જોઈન્ટ કરવામાં આવ્યું છે તેને લઈને એક રીતે યુવાઓને પણ પ્રોત્સાહન મળશે, કારણ કે સ્ટાર્ટઅપ સાથે યુવાઓ જોડાયેલા છે અને હવે જ્યારે એગ્રીમાં પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે તો ક્યાંક ક્યાંક જે આ યુવાઓ જે છે તેમને પણ જોડી લેવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘઉં ચોખાની આયાત કરવી પડતી હતી, ખેત પેદાશોની આયાત કરવી પડતી હતી, એમાંથી ઘણી જગ્યાએ આપણે અત્યારે ખેતીમાં એક્સપોર્ટ કરતા થઈ ગયા છે. હવે એમાં જ અને જો સાથે ફૂડ સિક્યુરિટી એક્ટ ની વાત છે તો તમારે ખેતી અને જ્યારે આખો કોરોના કાળ ગયો, હવે કોરોના કાળમાં ભારતના અર્થતંત્રને કોઈએ સપોર્ટ કર્યો હોય તો ખેતીએ જ કર્યો છે અને ખેતીનો વિકાસ એવો હતો જે 4% પોઝિટિવ હતો. એટલે ખરેખર ખેતી ક્ષેત્ર એવું હતું જેના પર ખરેખર ધ્યાન જરૂરી હતું અને ખેતી ક્ષેત્રની આશા પણ હતી. ખેતી ક્ષેત્રમાં જે જરૂર હતી એ હતી ખેતી ક્ષેત્રને મોડર્નાઇઝ કરવા, કે એમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવે, મોડર્નાઇઝેશન આવે, ટેકનોલોજી વધે અને ઇન્ડસ્ટ્રીયલ ક્રોપિંગ થાય. એટલે આખું ક્રોપિંગ પેટર્ન બદલવાની વાત છે. ખેતીના વિકાસ માટે ખેતીને મોડર્ન કરવાની વાત છે ને જે નવી ટેકનોલોજી એ ખેતીમાં આવે. હવે એના માટે જરૂર છે કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી ડેવલપમેન્ટ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તેમાં ઇન્ડસ્ટ્રીઝ જે ઓનર હોય એ કરે. પણ આપણી પાસે કઈ ખેડૂતો એવા નથી, મોટાભાગના ખેડૂતો સીમાંત ખેડૂતો, મધ્યમ ખેડૂતો છે જે લોકો પાસે પૂરતા નાણાકીય સગવડ નથી. એટલે ખેતીના જે પ્રયત્નો કરવાના હોય ખેડૂત પોતે નથી કરી શકવાનો. એ તો બિચારો પેલા બે છેડા ભેગા કરવામાંથી બહાર નથી આવડતો. ત્યારે તમે સ્ટાર્ટઅપને ખેતી સાથે લિંક કરો છો અને એના કારણે બે ફાયદા થશે. એક, નવા ખેતી ક્ષેત્રનો સ્ટાર્ટઅપ આવશે અને એ સ્ટાર્ટઅપ આવશે તો ખાલી ભારતની ખેતીમાં કામ નથી કરવાનું, એ સ્ટાર્ટઅપ ઇનોવેશન જે પણ આવશે આખા વિશ્વ માટે અવેલેબલ છે. એટલે હું જો ખેતી ક્ષેત્રમાં એક નવો સ્ટાર્ટઅપ કોક લાવું છું તો એ મારો જે બિઝનેસ છે એ ભારત પૂરતો કે એક રાજ્ય પૂરતો સીમિત નહીં હોય, એ વિશ્વના બધા ખેતી પ્રધાન કે ખેતી કરતા બિઝનેસમેન છે ત્યાં સુધી મારી પહોંચ વધી શકશે. એક મોટો ફાયદો છે. બીજું, ગામડાઓમાં અને ખાસ કરીને ખેતીમાં આપણે પેલું છુપી બેકારીની વાત કરીએ છીએ. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે સ્ટાર્ટઅપને એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાની વાત આવશે એના કારણે એક, ખેતીની ઉત્પાદકતા વધવાની છે. બીજું, ખેતીમાં રોજગારીની તકો વધવાની છે. ત્રીજું, ગામડાઓમાં રોજગારીની તકો વધવાની છે. અને ખેડૂતના બાળકો જે થોડા ભણેલા ગણેલા છે એ લોકોને ખેતીની સમજણ છે, એ લોકોને ખેતીના પ્રશ્નોની વધારે ખબર છે. હવે એને તમે જો સ્ટાર્ટઅપ કલ્ચરમાં લઈને આવો છો તો એ લોકો પોતાની ખેતીના વિકાસ માટે પોતે કામ કરશે, જે લાંબા ગાળે ભારતને એક એગ્રીકલ્ચર સાઉન્ડ એગ્રીકલ્ચર બેઝ બનાવવાની વાત છે. અને બીજી સાથે સાથે ખેતીમાં જો સ્ટાર્ટઅપ આવશે તો ખેતીમાં પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ વધશે. અત્યારે ખેતીમાં જરૂરી છે પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ વધારવાની અને એ સ્ટાર્ટઅપ જ એવી વસ્તુ છે જેનાથી તમે ખેતીમાં પ્રાઇવેટ સેક્ટર વધારી શકશો. માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે કિશોરભાઈએ કહ્યું કે દરેક ક્ષેત્રમાં થોડા જે બદલાવ આવ્યા છે તે સારા પણ રહેશે. કૃષિ ક્ષેત્રે જે ખાસ કરીને સ્ટાર્ટઅપને જોઈન કરવામાં આવ્યું છે તે પણ આગળ જઈને ખેડૂતોને લાભદાયી બનશે. આ ઉપરાંત ઘણા એવા ક્ષેત્રો છે કે જેમાં સરકારે જે છે તે રાહત મળે, લોકોને ખાસ કરીને મધ્યમ વર્ગને રાહત મળે તેને લઈને એક પ્રયાસ કરવાની કોશિશ આ બજેટમાં જે થઈ છે. અને ખાસ કરીને ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેનાથી તો અત્યારે જે ટેક્સ પેયર્સ છે તે ખૂબ ખુશ થયા છે. ત્યારે હાલ બજેટની આ જે વિશેષ રજૂઆત છે તેમાં બસ આટલું જ. અને આગળની જે આ બજેટની જે વિગતે માહિતી છે તે આપણે આપતા રહીશું દિવસભર. હાલ તો જે હું આ કાર્યક્રમ છે વિશેષ રજૂઆત તે સમાપ્ત કરી રહ્યો છું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.